તારી મારું ઉડશો તારી કુના ફોન આવ્યો હશે? તો હગો હઈ બોલો બોલો હગા એમ સુખ શાંતિ નામ હા અમારે લીલા લેર છે એવું એમ ઝાડ ચીવી છે તમારે જબર છે એમ અરે તમને શું વાત કરું એલી પર તો હું એવું બિયારણ લાવ્યો છું તે આખા ગુજરાતમાં કોઈને જો એવી ઝાડ જ નહીં ઉજી હોય હવે ફૂલ ગેરંટી વાળું લાવ્યો હું બિયારણ એવું એમ અને ફોન કેમ કર્યો તો બોલમણું રાખ્યું છે એમ હાલો આવી જા હડતર એ હા મારું ઓળશું હગાન કહેતા તો કીજો કે આખા ગુજરાતમાં 6000 ની ઉજી હોય એવી ઝાડ મેં વાઈ છે અને હવે ગેરંટી આલી પણ તેદાડાનો વાયદાનો જોવા નહીં જો મારું ઓળશું આજ મારે જોવા જવું પડશે ઝાડ લે ઝાડ જોતા આવું અને આ પોણી ચોય ભરાણું હોય તો વરહાતનું કાઢતા આવું ખબર રાખજો ભાઈ નહીતર પાછળથી પછતાશો ખેતરમાં ખબર રાખજો ભાઈ નહીતર પાછળથી પછતાશો ખેતર છે ભાઈ કાર મોડ્યું ને ખેડા વિના શું ખાશું ખેતરમાં ખબર રાખજો ભાઈ નહીતર પાછળથી પછતાશો વાયદો આવશે વિખૂટીનો ત્યારે પૈસા ક્યાંથી ચૂકવશું ખેતરમાં ખબર રાખજો ભાઈ નહીતર પાછળથી પછતાશો મારું ઓળશું ગફુરજીને જબરજસ્ત આવી એરંડા અને આ લુખવાડીને થતું કે બધું લૂંખાઈ ગયું મેં કોઈ નહીં અને કે મારે હોમણ એડા લેવા શું હોમણ સોમણે ના લે આ પોણી કાઢવા નહીં આયા મારું બધું બધાને જબર છે હવે મારે કેમ શું જોવા આજે મને કે બધાનું જોયા મને જોયા મારું રહી જાય મોય તારી મારું ઓળશું આખું સીતા છે લ્યા ઓલા બને વાયા તો મેં બજતા ધોબલા મેં પીડા આ તો લ્યા મારું સીતા છે મારું ઉડશું આમાં કોઈ ઉજુચમ નહીં લ્યા ઓ તારી આ તો શેતારે માથા પડ્યું મારા ટ્રેક્ટરે મારા માથે પડ્યું મારું બેટું આ જો કે આ ફરજીને જબરદસ્ત છે આ ગફુરજીને જબર એરંડાન જાર છે અને મારું ઉડશું મારા તો માથે પડ્યું અરે રે ભગવાન આ તે શું કર્યું આવું લે આવવાની તો મને બિયારણ આવ્યું હતું એક નંબર આખા બધાને કરતા એને નહીં મારા ખેતરમાં જ કોઈ નહીં હું તો ભજન ગઈ ગઈને તો ગળું બેસી ગયું અને ભજને મારા ઉપર જ આવ્યું આ તો ખેતરમાં ખબર રાખજો ભાઈ પણ મેં તો કોઈ રાશિદ ના ખબર આ તો બિયારણ વાળા તો મારું હવે કરવું શું જા તારી આ તો કોઈ નહીં જુઓ કઈ તારી હું પાછું બિયારણે મારું ઓળશું 1600 રૂપિયાનું મણ લાવ્યો તો એટલે 3 મણ લાવ્યો તો બિયારણ એટલે 4800 રૂપિયાનું તો બિયારણ લાવ્યો હતો અને ટ્રેક્ટરની શેડે બેડેમાં તો 100,000 શું અને હવે પૈસા નહીં બિયારણ લાવવાનું હવે પાછું સિઝન જતી રહી હવે સિઝન ઉપર સિઝન વગર વાવવું છે રીતનું હવે કરવાનું શું અરે રે રોમ રોમ ઓહો હો આપણે ઊણ તો ઝાર તો મારું બધું જબર છે સકો આ જ્યાં વરાના કરતા તો ઊણ હારી છે અને ઊણ તો પાછું બિયારણે ચોથી લાવ્યો ખબર છે પાટે જૂના ગંજમાંથી એ પાછું ગેરંટી વાળું અને મણના આલ્યાથી 1600 રૂપિયા અને ગેરંટી બિલ બિલ બધું પાક્કું ના ઉગે તો શેઠકી તમે તાણ બિયારણના પૈસા પાછા શેડઈએ તમને મું આલ્યો એટલે અસ્કરે વાબુ તો ગેરંટી વાળું વાબુ આ મારી બધું જુઓ 15-20 દાડમ તો શેઠ આવડી થઈ ગઈ છે ને ખબર છે હું તો પૂળા આમાંથી લગભગ તો 1000 ઉપર તો પૂળા લેવા છે મારે આપણે ગમે તે આડા ધડે ખેતી નહીં કરતા આપણે લાવો તો બધું ગેરંટી વાળું લાવે એટલે હવે મહિનામાં તો તૈયાર થઈ જાય કોણ આટલા એટલા આવી જાય પૂળા બરાબર રેડી છે જાજો પેલા ખૂણે
મારા ડોમરાજી એ ડોમરાજી ભરતજી કેમ રોવો છો લ્યા? એ શું કરે યાર, ટેન્શનમાં આવી ગયો બધું. કેમ શેનું ટેન્શન છે? આ તમે જોતા નહીં? શું જોવા કહો? ખેતરમાં કોઈ નહીં? શું કોઈ નહીં, મને ત્રણમાં ચાર પૂંછી છે. લ્યા તેણમણ તો પૂંછી એવું લાગતું નહીં, કિલો નાશેલી છે તમે ચોકુ શેડેલી. ના ના ભરતજી, ત્રણમાં પૂંછી છે 4800 રૂપિયા લાયો તો. લ્યા પણ તેણમણ નાશ્યું તો ઉગવું તો જોવા કે આમ. અત્યારે મારું એમ કેવું છે, બિયારણ લાયો તો ગેરંટી વાળું 4800 રૂપિયાનું. લ્યા હું ખાલી 1600 પાવનું પેલું હવામણ લાયો તો જો હજાર જેવડી ચીવડી છે. તમે તાકજો, તમે ચેતે તાકજો. તમારે તો જબર છે, પણ હવે મારે કરવાનું શું? મારે તો શેડાઈ માથે પડી નહીં બધું. આ આખું હવે સીઝન જ હતી રે, હવે વાવવાનું શું પાછું? માથા હાથી છે પણ તાવામાં તો ચૌદ ને તેણમણ તો કશું દેખાતું જ છે નહીં. અત્યારે મારે એમ કેવું છે કે આમાં તો કોઈ દેખાતું જ નહીં, અને બિયારણની ગેરંટી છે પાછી. ડોમરાજી હવ પણ તમે આ બિયારણ લાયા જોથી કહેજો મને. આ બિયારણ તો હું પાટણથી લાવ્યો હતો. પાટણથી જગ્યા એમથી લીધું આવ્યું? આપણે જુનાગંજમાંથી. લ્યા જુનાગંજમાં તો પણ બિયારણ સારું રાખે, ભાઈ બીજી દુકાન છે ને આખો મોટી આ કરો. તમે યાર તમારે આ બિયારણ લાયા તો તમારે બિલ તો લાવવું પડે. બિલ હોય તો આપણે ખબર પડે, જાણીને પકડતા ફાવે ના ઉગે તો. તમારા કઈ વાત હાસી ભરતજી, બિલ લાવવું પડે. પણ એ દાડે હું ઉતવાલમાં હતો. એટલે ઉતવાલમાં તો પણ આ ઉતવાલ જેવું શું કે ચો ઉજુકો હડો આપણે. વાત હાસી છે, પણ એનો નંબર છે મારી પાસે. નંબર તો છે ને? ઓ મને ઓમ તો હું જો ભણેલો પણ નથી ને આલ્યો તો મને અક્ષર એક યાદ છે. લગાવજો વાત. લગાવ, વાત તો કરવી પડે ને ભાઈ. તમે આ બિયારણ આલ્યું કોઈ અમાર તો ચોક ચોક ઉજ્યું છે, આસુ આસુ ઝવેર જેવું. એનું નામ હેમતાડજી છે. ઓય અમતાજી જોયા. હેલો હેમતાડજી શેઠ બોલ્યા? ના ભરતજી ને ફોન આલું, વાત કરો. લ્યો હેમતાડજી. પણ હું શું કહું છું, આપણો પાગલ ના આપણે એક આઈડિયા કરો. હા હું તમને કોનમાં કોઈ કહેતા ના સારું. સમજ્યા? હેલો, હા શેઠ બોલ્યા હેમતાળજી? આ તમે પેલું બિયારણ નતું આલ્યું ડોમરાજી ને ત્રણમણ જેવું કોક? ઓવે અરે શું કેવું ઉજ્યું છે મારો બધો, આમ ઝવેરા કોઈ આમ કારો 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 ને આમ ભજીને આવ્યું છે કેડે કેડે હમું. હા હાથમાં થોડું કો, હાથમાં થોડું. હાથમાં થોડું જેવું વધ્યું છે એ તો અત્યારે આમ પેલી વઢ્યો ફરતી હોય ને તો નહીં દેખાતી. હા તારે આ તો તમારું બિયારણ હતું એટલે. હા આજે તમારે ફોટા બોટા પાડવા હોય તો મોહન મેલો, તમે આવો. હા આ ખેતરમાં જ બેઠા છે ડોમરોજી બે જણા ચેડે ને આ જાર તો વરા તમે બિયારણ આલ્યું. આ જોવા મારું બટું આ જેવું આમાં તો કેટલા પૂળા નીકળે. હા સારું હેડો આવશે ને? ઓવે આ બાજુ એને એકદમ. હા આ બાજુ હોય, એને ખબર પડે હાથ પર. હો હા હું ટીકડા પેલી બાજુ જઈને આવું. સારું, તમે દાદા નીકળ્યા. હા આટલા સુધી તો આવી ગયો છું, પણ હવે અહીંયા તો બે રસ્તા પડે, આ બાજુ જાવ કે આ બાજુ જાવ તો ખબર નહીં પડતી. પેલો એક ભાઈ આવે ને પૂછી લઉં. ઓ ભાઈ, હા બોલો. ડોમરાજી ખેતર કઈ બાજુ આવ્યું? જોમરાજી ઈ તો મરી જા. તારે હવે જઈને શું ફાયદો? મારે તો જ્યાંનું કામ હતું એ તો ટપચી ગયો. ઓ ભાઈ હા પાછા વળ ગયા તમે? હવે એ ભાઈનું કામ હતું પણ એ તો મરી ગયા. પણ એ મારે તો મહિનો છે, પણ તન કોણ કોણ હતું નામ કહેતો મને? આ જોઈ લો એ ડોમરાજી બોર ઉપર ખેતર. અલ્યા આ તો મારો કાકા છે. શું કોમ તો કહો તો ખરા. એ કોમ એને ફોન આવ્યો તો મારે બિયારણ મારા ત્યાંથી લઈ ગયા હતા. ઓહો એવું હતું? હવે હું તો રસ્તો કોઈ યાથી જાતો, આ પેલા અંજારિયા જાતો. હા ત્યાં આગળ એક બાળીઓ આવશે. આ બાવળીઓ બાળી છે ઓમ જ જાતો તમે ઓમ એટલે લેબડો આવશે. હા એ હોમે તો છે ને હોમે એક ગોબુડી છે. હા ગોબુડી તો ઓમ જાવ ને એટલે એ બોર છે. બોર છે એમ? હોય પણ ભાઈ તન છે પતનો આ રસ્તો એટલો લોબો યાદ રહ્યો કેમ કે એ મારો કાકો છે. હોય તો મૂર્ખા પેલા કે सब क्या देखना पड़ रहा है। કાકાને તું તો પટાઈ નાખે. ઈ તો મારે ટેવ છે. એવું છે હેડ ને તારે
ખેતરમાં હંગાત એ તો હું તો રસ્તો તો આવો છે ને નેળીએ પેલા હો હું દેખાય દઉં બોલ હવે એ રહ્યું મારા કાકાનું ઘર પછી આગળથી જમણી સાઈડ જમણી ને આ પેલો હમું દેખાય દો બોલ. હા હીરે બોર હારું હે આ તમે તો મારું ગામમાં થોડું કમ છે હો એ હા એ તો રાખ્યા અહીંયા તો નેળિયું પટી ગયું આ પેલા કાકાને પૂછું ઓ કાકા હા ડોમરાજી ખેતરમાં જાવ કઈ બાજુ અરે હું ડમરોજી જ છું ડોમરાજી હવે એટલે શું ડોમરા કાકા તમે આ નેળિયા કેવા રાખો તમારે તો તાર તમને હવે ખબર પડી ખેડૂતની વેદના જેવી ખેડૂત પાક સિરીજ પેદા કરે તમને હવે ખબર પડી હા અને તમારે ખેતર કઈ બાજુ આ પેલી બાજુ હડે હું તમને બતાવું હા હે ડોમરાજી આ અમારા તોથી બિયારણ લીધું તમને કેવું લાગ્યું આમ કહેજો અનુભવ તમારો બોલજો આ તમારા બિયારણની તો શું વાત કરું એક નંબર હા એક નંબર ગેરંટી સાથે ઉવે ઉવે ના ઉગે તો પૈસા પાછા છેડે ઉઠે અને આ કને ઝારુજી હે આ હે આ તો હજી આપણે સીધા સીધે જાય છે આપણે હડો આગળ બતાવો આ તો અમારા ભાઈઓની જ જાય બકવાસ છે આ પેલો ડી માર લાયો છે આપણા જાય જુઓ હવે આહા એક નંબર મારો ઓછો તમે કમ્પ્લીટ તમે ત્યાં ફોટા પાડી ગયો ડોમરાજી હા તમે આ બાજુ ભારોમાં તમારો ફોટો લઈ રહ્યો જો આ બાજુ ઘર ઊંચું આવશે I'ma pull up, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'm એક વાર પાડે એટલે મસ્ત આવશે એટલે એટલે હા એ બરોબર છે આ મોટી મોટી ઝાડ થઈ But what you gonna do for it? How you આઈ gonna જો move ફોટો for it? What you gonna be? આવી ગયું ને? આવો આ પેલું જબર બિયારણ છે તમારું તો એક નંબર એક નંબર ગેરંટી સાથે ના ઉગે તો પૈસા પાછા છેડે સુધી મજૂરી સુધી ખેડૂતની ઈ તો હવે મારું મન જાણે હમણાં તમારે મને બધું હાલવું પડશે જેવા હાલોવાર હાસું છે જૂઠું છે એ તો હું જોઉં છું હમણાં ફોટા તો જબર પાડે છે પણ ઘડીક પાડવા જાય એને ખબર નહીં કે આ ઝાર કની છે ફરજની ઝાર છે અને ફોટા પાડે છે બીજા ના પાડવા જો ઘડીક રાજી થવા જોઈએ એને ખબર પડે ને શેઠ નહીં કે આ ઝાર હારી હા મારી બેટું આમ થોડી મોટી રી બાજુ પાડો હવે કાકા આ બાજુ આવો હારો આવશે. હારો આવશે આ મારે પાડજો એક સાહેબ તમે આ બાજુ આવતા રહો કાકા એ કાકાનો ના પડે કાકાનો ના પડે ફોટો હા કેમ આ તો હવે આ બંકર ને લેબલ ઉપર લાગશે હવે ફોટો હોય તમારો ફોટો આવશે આના ઉપર પેલા ઠેલી ઉપર એમ ઓવે ઝાડની ઉવાદાર આખા ગુજરાતમાં એક જ રહે વાવો ડમરા બાંધી જાય મજા આવી ગઈ છે ને તારે હા હા ઝાર બાર તમારે જબરજસ્ત છે આ ચોથી લાયા બિયારણ આ બિયારણ હું એગ્રો હોય ને જ લાયા તો અમાર તોથી લાવી બિયારણ હા સાહેબ તમે આલ્યું બિયારણ ઓવે મારું બધું એક નંબર નું લાગે છે હો જબર શું છે જબર જબર શું છે બિયારણ કાકાનું બિયારણ લાવ્યું છે આ તો એક ભાઈનું છે આ તો ડી માલ લાયા તમે શું ભાવ લાયા તા હવે ભાવને તો લાવ્યું તું 5000 જેવું એમ ખર્ચો શું છે 4800 રૂપિયા લાવી તું હા એ 4800 નું લાવ્યું તું શેડે 4-5 હરું તો શેડાયું ને ખરું પલાવ મરાયું છે ઘણીએ જા અમાર ડોમરાજીને પૂછો આ તો 4800 રૂપિયા લાવ્યો છો ઉજવા 4800 રૂપિયા નું અહીંયાથી લે ને હા અને નાવ ગઈ તો હોય ને એવું કીધેલું કે તમારે શેડાઈ સોહાડી સીવાય ને તો સોહાડી શેડાઈ ના પૈસા પાછા આ તમે લાયા તા હીર્યું બિયારણ છે એમ ઓય. આ હીરે સીડ છે હોવે આદુ કાઠા હા હા પકડો પકડી રાખું આ તમે પેલું કોણ ગામ તો મજા છે હા આ સાહેબ આ
આ જારી ને હા. આ જે ફોટા પાડો છો ને તમે હવે ઈ તો એ મારી છે મારી છે હા. અને તમે આલ્યો ને એ બિયારણ તો આ બાજુના ખેતરમાં છે હેડો એટલે આ તમે તો મને જોઈને નહીં રાખો. હેડો લ્યા હેડો. આ જોજો પછી દાળનો દોણો કાઢ્યા લો આમાંથી મને. આ તમે બિયારણ આલ્યો આ તણીને એક દોણો ઉગ્યો છે અમે દોણો ઉગ્યો છે ને પણ પાછા હવે આપણે હું કરો. શું કરું? કેમ શું કરો તો શું લેવા રાખો તો આ શું કેમ બિયારણ આલો ખેડૂતોને લા હડો પૈસા ને પૈસા કાઢો અમારા પણ હું તો અહીંયા આલું પૈસા. લે પણ તમે આલ્યું તમે જ પૈસા આલો ને તાર બીજું કોણ આલશે દાનના શેરડી મારે ના 15,000 ખર્ચો છો છે જાઓ લાવો હડો. પણ ઈ તો મારા શેઠ જોડે માંગવા દઉં કે અલ્યા તમારે મારે નોકરી કરું છું. પણ તારી નોકરી કરતા જ તમારા એકલો મમ્મી હતા તો તમે બધી જવાબદારી લ્યો છો. ઈ તો જવાબદારી લે પણ તમારે મારા શેઠના જોડે વાત કરવી પડે. હા આજ તમે આલુ દીધા ને બિયારણ હે ભરતજી ઓલું તમે કહેતા હતા ને રિવાઇન કરવું છે હા બોધવાથી બોધવાસી ચોકન મકોડા સડાવા દે મકોડા સડાવા પેલા શીદડે હેડો હડો શીદડે બોધો હેડો હડો ખબર પડે પણ તમે એગ્રો રહેતા તમે જ પણ બિયારણ હું તો એક નોકરી કરું. એને બધા પેલા તમે ફોન કરે છે મારા શેઠ નહીં બધો અભાળે એમના જોડે વાત કરવી પડે ને. હા તમે ભલે નોકરી કરતા હતા પૈસા લાવો હડો બધા મારા પૈસા તો મારા અલા, શેઠ બોધ છે જોડે ને લાવો. આ રૂક તમારે હોય ઓય બોધો લ્યા પણ આ કાકા હું પકડો તો પકડો તમે મને પકડો એવી રીતે ટૂંકો આલીને મહી નાખવું હોય ના ના મારવા નહીં હે કાકા હું તો ખાલી વેપાર જ કરું તો જઈને બધું હેન્ડલિંગ માર સેટ કરી હે. બધું હેન્ડલિંગ પણ મોય તમે ચપડ પર તમે બોલતા હો છો મોય ઈ તો મારે બોલવું પડે. ભરતજી હું હાથ પકડું તે મારો ના ના ગેરંટી તો તમે લેતા આવું બિયારણ તમે આલશો હવે કુદાર લ્યા પણ કાકા હું નહીં હાલતો. લાવો શેરડીના પૈસા બિયારણ લાવો કોણ ના આલુ તો સોડો તમે તાર પણ કાકા હું એ તમારા કોડે એક મજૂરી કરું ઈને કન તમે એમ ખેતરમાં ને. કરો હું ઈને કરું. અમે બિયારણ આ દોણા વેચવા આવે તો સસ્તું લઈ લેજો અને અમે આ બાબા લેવા આવે તો ડબલ ભાવ કરો છો પણ કાકા એમાં મને ભાજી નાખો છો વનો તો એ કાકા મારો મારો હાલે ન કુદાર હાલે ન બિયારણ કુદાર આલશો નહીં હાલો. ગમમાં આવશો ફોટા લ્યા કાકા રહેવા જો. હવે આ કુદાર છેતર છો તમે અમારા ખેડૂતોને છેતર છો તમે નહીં છેતરું કાકા. તમે કહેતા હાલો ભારો માર વાત તો ભળો પણ હા હા બોલો હવે બોલો હવે રીવ તમે કહેતા હું એટલે મને તો હાથી ને નોકરી ઉતરતી લાવજો પાવડા ફોટો પોડી નાખું ના 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 ફોડામ ના છોડાઈએ હે બાપડો કાકા બધું. હવે હું નોકરી હરી મારે હવે કરવી જ નહીં. છોડી મેકું તમે કહેતા હોય પણ મને જવા દો હશે. હવે જાવા છે પણ આજથી મોડે ને હવે અમારા ગામમાં ચોય તમે ફોટો બોટો પાડવા કે અમારા ગામમાં કોઈ ખેડૂતને આવું બિયારણ આલ્યું ને આવું હડેલું પણ હવે ફોટો નહીં પાડું કે હું નોકરી નહીં કરું. ફોટોમાં ફોટો પણ આ ગામમાં જો પગ ના મેલતા ગામમાં જો પગ મેકું તો તમે સીધો મારા ઉપર કેસ લગાડો પરો. અને તારા શેઠિયાની કી જે દે કે આ અમારા ગામમાં કોઈ બિયારણ આલે ને કોઈ ક્ષેત્રમાં ધંધા ના કરે છોડો લે ડોમરાજી છોડો હવે જતા પણ રહે. કાકા હવે હું શું કરું? અમાર શેઠિયો કે આમ કરવું પડે. લ્યો તમારું પકડો હવે પોલિસીઓ ના મારવાનું હોય અમારે તો બિયારણના ને ખેડાઈના કેટલા હવે માથે કાકા. પડે છે લા મારો પણ હવે ઝાડ હળી જેલી હોય ઉગેવી ના હોય તો અમને ખબર હોય તો અમારે કેવું પડે ને કે અમારે શેઠિયો કોઈ પૈસા હવે ના આલે. ભાષણ નહીં આલો તમે હેડજો અહીંથી. જુઓ ડમરાજી હા દોડો કરી નાખ્યો ને દોડો કરી નાખો તમે કેવી આઈડિયા હતી પણ હવે મારે શું કરવાનું આમાં હવે તમે તને આ સો પડ્યું હા અને પછી તમે ત્યાં શિયાળાની ચીકુડી વાવજો પડી આપણે ઢોરણ સાહેબ હવે તાર હવે એમ જ કરવું પડશે લ્યો તારી સારું લ્યો આ પાવડો હું હવે કરવામાં છું સારું જો ત્યાં હા મિત્રો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી.